જય બાબાજી મિત્રો. તો સવારમાં બ્રશ બ્રેક કરી સાબા પી એમાં આપણું કામ લઈ લીધું વાંચવાનું. અને વાંચીને આજ તો એક જગ્યાએ જવાનું હોય જે તમારા માટે સરપ્રાઈઝ છે. જો સરપ્રાઈઝ જોવું હોય તો છેલ્લે સુધી વિડીયો જરૂર જોજો. અને વિડીયોનો થોડો પહેલો વિડીયોનો સપોર્ટ નહોતા કરતા, હું અમુક ટાઈમ વિડીયો મેળવું છું બે દાડે, એટલે થોડો સપોર્ટ કરતા રહેજો તો મને ખબર પડે તમારો વિડીયો ગમે છે. ના કે અમારા વિડીયો બનાવવાનો મતલબ જ હોય તો થોડું સપોર્ટ કરજો મિત્રો. અને તમને સરપ્રાઈઝ ખૂબ જ ગમશે એટલે વિડીયોના અંત સુધી બન્યા રહેજો. તો તારજો એટલે કે આપણે વાંચવાનું ચાલુ કરીએ. તારજો. જય બાબાજી. 2 hours later. તો મિત્રો આપણે વોચિંગ 1-2 કલાક પછી અમે હેડીને રોજના પડે કોમ્પ્યુટરમાં, અને તમને હું કીધું કે હું તમને એક સરપ્રાઈઝ આલું. તો હાલ તો આપણે કોમ્પ્યુટરમાં હેડ્યા છીએ અને એકનથી આપણે જવાનું 12 ગામ ઊંઝા. અને સરપ્રાઈઝ હાલ લે તો સરપ્રાઈઝ હાલ કહી દઈએ તો સરપ્રાઈઝ ના રહે, તો આપણે વિડીયો બનાવી રહેજો. સરપ્રાઈઝ તો વધનાર આપવાનું છે તો છેલ્લે સુધી બનાવી રહેજો તો તમને ખબર પડે કે સરપ્રાઈઝ શું છે અને તમારો જ ફાયદો છે જો છેલ્લે સુધી રહે તો. અને સપોર્ટ કરજો. તો હાલ આપણે કોમ્પ્યુટરમાં જઈને પછી બહાર જવાનું છે. ઊંઝા મારા ફઈના જેમ છે તો એકન જવાનું છે અને એકન તમને સરપ્રાઈઝ વધનાર મળશે. તો તારજો વિડીયો મનતા રહેજો અંત સુધી બનાવી રહેજો. તો તારજો એટલે કે વિડીયો સ્કીપ કરી દે બોરી. તો મિત્રો ભાઈબંધ બી અમે આવી ગયા કોમ્પ્યુટરમાં. કોમ્પ્યુટર તો બતાવું નહીં, રોજનું અમારા સાહેબનું શું જોજો કરવા છે. અને એક ને એક છોકરો તો અમે ડાયરેક્ટ સ્કીપ કરીએ, ઊંઝા બસમાં બેસીએ તાણે બતાવીએ. તારજો વિડીયો બનાવી જાય. જય બાબાજી. 3 hours later. તો મિત્રો આપણા કોમ્પ્યુટર નીકળીને ડાયરેક્ટ અમે ખેરાલવાળી બસમાં બેસી ગયા છીએ. ખેરાલથી નીકળી ગયા છીએ તો વધારે લોકો નહીં એટલે આપણે તો બેઠા છીએ અને આપણે ડાયરેક્ટ ખેરાલુ જઈએ એટલે અહીંયાથી ઊંઝાવાળી બસ પકડીએ. આટલું બનાવી દઈએ તો તમારે મજા આવે, થોડી બકરી કરો પણ હાલ ટાઈમ નહીં એટલું મારે ફાઈનાઈ જઈને થોડું ઘણું બતાવી બનાવી દે. તો મિત્રો અડધો કલાક 35 મિનિટ જેવો સફર કરીને હું ખેરાલુ બસ સ્ટેન્ડમાં આવી ગયો છું. અહીંથી આપણે ખેરાલુની ચો આપણે ઊંઝાની બસ પકડીએ એટલે ગણ હેડો આપણે સાઈડ આપણા રૂટ પર ઉભા રહીએ. તારજો ઊંઝાની બસ પકડવાની તારજો વિડીયો બનાવી એટલે આપણે ફાઈનાઈ જઈએ આગળ વિડીયો થઈ જાય બાબા. તો મિત્રો ખેરાલુ તો હું ઊભો હતો પણ ખેરાલુથી ઊંઝાવાળી કોઈ બસ ડાયરેક્ટ મળી ના એટલે કંટાળી પછી અમદાવાદ જતી હતી કોઈ લોકલ બસ તે વિસનગર ઊંઘિયા પાટિયામાં ઉતર્યો છું. ઓય તમે જુઓ છો પાછળ ઉપેરા અને ઝાસકા બધાનું બોર્ડ મારેલું છે. તો આપણે હાલ તો આઈકન ઊંઘિયા પાટિયા ઊભા છીએ. બાકી એમ ડાયરેક્ટ ઊંઝાવાળી બસ મળે કે રિક્ષા મળે જે મળે એ મોં જવું છે. અને બાકી વિડીયો તારજો બનાવી છે. જય બાબાજી. તો મિત્રો આપણે વલાગના ચોકડી પહોંચી જાય છીએ. હાલ તો આટલાથી 4 કિલોમીટર ભવાનીપુરા પાટિયું એમાં હાલ તો ઊભો રહ્યો. રિક્ષા આવે એટલે જઈએ. કોઈ મળ્યું નહોતું ઊંધિયા પાટિયાથી તે હું મોટી કમાયો છું તે હોય ઊભો રહ્યો. હાલ તો મેડો જઈએ ત્યાં તારજો વિડીયો બનાવી છે બાબાજી. 1 hour later. તો મિત્રો હું મારા ફઈના ઘેર આવી ગયો છું અને ઘેર આવીને હાથ પગ ધોઈને ખાઈ બાઈને અને હવે થોડું ફ્રેશ થઈને આજુબાજુ ઓટા મારું તે તમે જુઓ છો કે સ્ટેજ બાંધ્યું છે. અમે હાલ તો તૈયારી હજી કોમ ચાલુ હતો હજી પણ આટલો મસ્ત લાગે તૈયાર થઈ જાય તો કેટલું મસ્ત લાગે. અને આજુબાજુ જો ખાલી એકદમ ટેન્ટ બેન્ટ બાંધેલું હોય, આ સાઈડે બધું બાંધેલું હોય પણ હાલ જેટલું બતાવીએ એટલું બતાવશું, બાકીનું પછી બતાવી દઉં. અને હવે મંડપ એકદમ જોરદાર બાંધે છે. ટચનું માર્યું છે આખું. ખર્ચો તો ખાસું કર્યો અને સ્ટ્રીટ બીટ લાઈટો બધી મારી જો ખાલી. ભાઈ હું તમને હોતનાર સરપ્રાઈઝ કીધું હાલું છું. તમે વિડીયોમાં તારજો બનાવી દેજો તો તમને ખબર પડી જાય કે આટલી તૈયારી કના માટે થાય. જય બાબાજી. મંડપ જોતાં આપણે જઈએ છીએ. મારા બુધને પોણી વાળી આજ તો એવાની કોઈ હતું નહીં એટલે બાપડા વાળવા માટે એટલે મારા ફોને ફોર્મમાં વ્યસ્ત એટલે આજ તો હેરી પોણીવાળા એટલે આપણે એ સાઈડ હેતર સાહેબ જઈએ છીએ એવાના. મારા બુન બાપડી જબરું કોમ કરે છે પોણી વાળી. આપણે જઈએ તને વિડીયો બનાવી દો. આપણે જો અમારા બુન બાપડી સબર પોણી બાપડી થાશી છે ને આપણે જઈએ તાણ એનો વિડીયો બતાવું નહીં. ખાલી ખોટું મનુસ લાગી જાય કોક મૂંડ લાગી જાય. ના અમારા બુન બાપડી ડાઈ છો પોણી વાળી બાપડી થાશી છે. ઘેર ઉપડી આપણે ઉપડી હંગાત મંડપ બડપ પછી વતી તાણ તારજો. જય બાબાજી. તો મિત્રો મારું બુન તો પોણી વાળતી હતી એટલે હું પાછું હોય ઓટો મારો પોણી તો વળી ગયું એટલે જો વાયકન પાછું સ્ટેજ બી પાછું તૈયાર થઈ ગયું. વાયકન VIP ટેબલ માટે બધું સારું બધું બનાવ્યું છે અને બાકી જોરદાર ડેકોરેશન કર્યું છે. અને જે સરપ્રાઈઝની વાત કરતો એ માટે લગભગ તો નક્કી જ નહીં ભાઈ કલાકાર આવો જે આવે એ તમને કલાકાર બતાવશું ભાઈ. બાકી
એટલે હાલ તો ભાઈ ડેકોરેશન ચાલુ જ છે હજી કોમ. ભાઈ દિગ્ગજ કલાકારો માટે તો સ્ટેજ બે તૈયાર થઈ ગયો જો ખાલી એકદમ વીઆઈપી વાળો. આ સાઈડ બધા લોકો હાલ તો ચા પાણી કરે છે અને આ સાઈડ થોડા જે લોકો બેસવા માટે ઘરના લોકો માટે ટેબલ બેબલની વ્યવસ્થા કરી છે અને જે ખુશીઓ બુશીઓ બીજો માણસો માટે હાલ તો હોદનાર જમણવાર આવે છે અને કલાકારી આવે છે તાર જોડીઓ બનાવી છે. એ કંઈ સ્ટેજ પાસેથી નીકળ્યા તો વાયકણ જો ખાલી બધા ડોહોબા તો મસ્ત ચાબા પીને ઊંઘ્યા છે કુલરના વાયરે. આપણે ભાઈ થોડું હેડો તૈયાર થઈને જઈએ હેડો થોડું મહેનત મજૂરી કરી દઈએ અને થોડું ટેકો કરી દઈએ ચાબા પીએ તે બધા. તો મિત્રો આપણે તૈયાર થઈને મસ્ત આમ ફરીએ છીએ. એન્ટ્રી ગેટ અને પેલો છે ગણપતિ દાદા. તો એ કણ એન્ટ્રી મારવાની આપણે અંદર જઈને થોડું બતાવીએ તારું બી મને તો મિત્રો જુઓ અંદર હાલ તો ડીજે બીજે ઉપર સળાનું કોમ ચાલુ છે અને આ સાઈડ ડીસો સાફ થાય છે અને આમાં કુશાભાઈને તો બેઠા છે કમ્પ્લીટ. અને આ જો ટ્રેક્ટર સાથે બધું ડીજે બીજે લઈને આવ્યા છે અને આ સાઈડ સાસનું બધું પડ્યું છે અને આમાં જવનારું બધું ચાલુ થાય એટલી ગાય બીજો ભરાઈ ગયો. તમારે ખાવું તો આવી જજો. બાકી બીજું કોઈ નહીં, બધું તૈયાર થઈ ગયું. ડીસું મળી ગયું ખાલી જમવાનું તૈયાર થાય એટલી વાર પાછા રાતે પ્રોગ્રામ ચાલુ થાય તાર તો વિડીયો મરાય છે જરૂર. મિત્રો આપણે બે બાળકીઓનો જેમ છે એમાં આપણે બોલ્યા છે અમિતજી બારોટ. તો તમે પણ વિડીયોમાં બંધા રહેજો, અમે તો ઈવોને બતાવીએ તાણ. તો મિત્રો આ છે આપણા વિસનગરના પ્રમુખ અભિતજી બારોટ, જેનું સ્વાગત કર્યું હતું તમે આ હાલ વિડીયોમાં જોયું હતું. એમનો ફેટો બેટો ભરીને સન્માન આપી છે અને આ બધા એવાને આવકારો આપે છે. અને આપણા પાસ જઈએ જમણવાર તરફ. તો એક સાઈડ જલેબી ભાઈ બને છે અને આ સાઈડ તો ડીસો બીસો વેચી જઈ છે અને આ સાઈડ તો બધું તૈયારી ચાલે છે. હજી જમણવાર વાર છે, ડીજે બીજે હજી કોમ ચાલુ ચલાવવાનું. બાકી આપણે શું કરીએ, આપણે તમે ફરીએ પેલા ભાઈ બરાબર આપણે જઈએ તમે જય બાબા સ્વાગત કરીને આપણે લાઇટિંગ ચાલુ થઈ છે મસ્ત લાગે છે. ખાલી જન્નત લાગે છે ને વખાની એન્ટ્રી હજી ચાલુ છે. છેલ્લે કલાકારો આવે એ પ્રમાણે છેલ્લી એન્ટ્રી વધારી દઈએ. બાકી આ લાઇટિંગ બાઇટિંગ મસ્ત લાગે છે. આપણે હાલ તો એન્ટ્રી જોઈ જઈએ. આ બેન્ડવાળા છે તો આપણે વિડીયો બનાવી લેજો, બતાવીએ અમને આગળ. તો ભાઈ બધા જમવા આવી ગયો. અમુક સોલર લખાવશે ને ભાઈ જમવાનું ચાલુ થઈ ગયો છે. છોકરો બોકરો જમવા બેસી ગયો છે. બાકી સ્ટેજનું કામ હજી ચાલુ જ છે અને બીજો મહેમાન બધા ખુરશી બેઠો હજી સુધી આગળ પેલા બીજોનું તો આવકારો ચાલુ છે ભાઈ રોડ વગાડી. બાકી અમારા ભાઈબંધ બધા હોય બેઠા છે. એક સાઈડ જલેબીનું કોમ ચાલુ છે અને અમુક ડીશો લઈને ખાવા જોઈએ. આપણે ભાઈ છેલ્લે બસ ખાવા જઈએ. તો આ છે એન્ટ્રી ગેટ, જો પણ ફૂલથી અને ઢોલથી આવકારો આલે છે. મિત્રો હાલ તો ભાઈ સ્વાગત જ ચાલુ છે. લોકોનું સ્વાગત જ ચાલુ છે. ઢોલવાળા ઓમથી મોટા મારે છે. અમે એક સાઈડ હજી તો ઉભા છીએ સ્વાગત માટે અને ખાવા તૈયાર થઈ લોકો હોય છે ને અમે બધા ભાઈબંધો હાલ તો ઉભા છીએ. તો બધા સ્વાગત થઈ જાય પછી જઈએ અમે ખાવા. અને ડેકોરેશન છે તો મસ્ત કરી છે, તમે જોઈ શકો છો. જોરદાર ડેકોરેશન લાગે, એન્ટ્રી સોંગ જોરદાર વાગે છે. ભાઈ બધો એન્ટ્રી વેન્ટ્રી માને 2 કલાક પછી અમે એમને ખાવા જઈએ છીએ ભાઈ બધા. આ ભાઈ બની અમારે એન્ટ્રી પાડે ફોન થાય લે હતા
પોણાની એન્ટ્રી તો થઈ ને પણ અમે એન્ટ્રી મારતા મારતા પછી ડાયરેક્ટ ખાવા આવ્યા છીએ તાણ તો મહેફિલ તો અમે લઈએ તો હતા મિત્રો તો ખાવાનું બધા લુપ્ત ઉઠાવું છું આપણે કહી લઈએ તાણ તમારે જેના જમવા બાકી તો જમી લેજો અમે તો જમી લઈએ તાણ જય બધા તો મિત્રો ફાઇનલી 2-3 કલાક પર ખાવા આવી ગયા ભાઈ અમારે તો અમારે બે પોણા એક સાઈડ બેઠા છે જો જમવાનું ચાલુ જ છે સુલતાન યાર કઈ યાર તો બોલા લોકો ખા બેઠા બે ફાઇનલી ખવાઈ ગયા એટલે કઈ ભાઈ શીરો આપણે 1 hour later. મિત્રો ખાઈ બેન આપણે આમ થોડા ફરતા થઈ ગયા ના તો જો લાઈવ ઇવેન્ટ ચાલુ થઈ ગયો ડીજે બીજે સડી ગયો છે ઉપર ઇન્સ્ટ્રુમેન્ટ બધું લાગી ગયો છે આમ ખાલી કલાકાર આવે એની વાત જોઈએ છે બાકી તારજો જય બાબારી અમે ફરીએ છીએ ત્યાં વિડીયો બનાવી છે તારજો તો અમે બતાવીશું અમારા ભણો ભાઈ સંગાથ જય બાબારી મિત્રો આપણે તો હાલ ડીજે બીજી વાગીને પાછું થોડી બંધ થઈ ગયું ડ્રમ બમ હાલ આપણે ફોટો કાઢો ચાલુ ભાઈ અને મારા મિત્રો જો ખાલી અને આ પોણો ભાઈ હાલ તો ફોટો કાઢો ચાલુ હોય વિડીયો બનાવી જતા આગળ બતાવીએ તો મિત્રો કોઈ કારણસર આપણે વિચાર કર્યો તો કે વિક્રમ ઠાકોર આવો ભાઈ એનો સરપ્રાઈઝ આપણા માગતા પણ વિક્રમ ઠાકોર ભાઈ ના આવ્યા કોઈ કારણથી તો મિત્રો આપણે બીજો કોઈ કલાકાર નહીં આજનું સરપ્રાઈઝ હતું નેહા સુથાર વિક્રમ મુંદ્રા અને સોનલ ઠાકોર એ લોક કલાકાર આવે છે તો એવાનો આજે તમે પ્રોગ્રામ બતાવવાનો હતો ત્યારે વિડીયો બનાવી છે એટલે અમે તમને બતાવીએ
સીન આખી જિંદગી ભોળા ચકલા કોઈથી બાજ બને નહીં ઊંઝાના ઠાકોર અમે વાજવા જમવાના થતા રહે હવે તો મારા ટાઈગરો રીવા લઈને ફરત આરે અલે અમે હોળાના હાવાજ અમે થયા ભઈએ અલે અમે હોળાના ટાઈગર વાહ મારું મેહોણા વાહ મારું જહાં વાહ ડંગા બાપ બાપ હોતા હે તો મિત્રો અમે અમારા નાસ્તા ટાઈમ પડ્યો તો 12:30 વાગી જાય છે અમારા ભાઈ સરપંચ ને ભાઈ બંને 3 જણા નાસ્તો બાસ્તો કરી ગયા અને હાલ કલાકારે બધા તાજા બધા બ્રેક લીધો હતો 10-15 મિનિટનો આપણે ભાઈ નાસ્તો બાસ્તો પડ્યો હતો નાસ્તો કરીને અમે આજનો બ્લોગ આટલો પૂરો કરીએ અને જે કલાકાર આવ્યા હતા એ પણ બતાવી દીધા અને તમારા આજનો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય બબારી.